નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। 25 જૂન સુધી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદની વકી છે। નવસારી, વલસાડ, ડાંગમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ છે। દાહોદ, મહીસાગર, ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ છે। તાપી, સુરતમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। ગાંધીનગર, અમદાવાદમાં પણ વરસાદનું યલો એલર્ટ છે। અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલમાં યલો એલર્ટ। વડોદરા, છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ છે। તો 22 થી 25 જૂન સૌરાષ્ટ્ર માટે અતિ ભારે છે। સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે અને સૌરાષ્ટ્રમાં આજે અતિ ભારે વરસાદની આગાહી છે। 22 થી 25 જૂનમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થશે। બોટાદ, દીવમાં પણ ભારે વરસાદની આગાહી। માછીમારોને દરિયો ન ખેડવા सूचना। जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्रों में गुजरात रीजन और जो सौराष्ट्र कच्छ रीजन दोनों क्षेत्रों में हल्की से मध्यम बरसात का संभावना है। इसमें आज का जो फोरकास्ट है वाइड स्प्रेड का डिस्ट्रीब्यूशन रहेगा रेनफॉल के दोनों क्षेत्रों में। और जो हेवी रेनफॉल का वार्निंग है इसमें जो गुजरात क्षेत्र रीजन है इसमें 7 दिन के लिए ही हम लोग मतलब 19 से लेकर 25 जून तक हेवी रेनफॉल का वार्निंग दिया गया है। हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है रेड वार्निंग के साथ नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली एंड डांग, इसमें रेड कलर के साथ एक्सट्रीमली हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट आ रहा है इसमें 9 डिस्ट्रिक्ट आ रहा है। इसमें जो डिस्ट्रिक्ट दाहोद, महीसागर, बहराइच, सूरत, तापी 5 डिस्ट्रिक्ट आ रहा है। और हेवी रेनफॉल जो येलो वार्निंग के साथ दिया गया है इसमें 9 डिस्ट्रिक्ट आ रहा है। गांधीनगर, अहमदाबाद, अरवली, खेड़ा, आनंद, पंचमहल, बाडोदरा, छोटाउदेपुर और नर्मदा, इसमें येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है। सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाद एंड दीव में आज के लिए ये हेवी रेनफॉल का वार्निंग है। તો વલસાડના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ, નદી નાળામાં પૂર જેવી પરિસ્થિતિ છે। વાગલધરા નજીક ખરેરા નદી તોફાની બની છે। નદી પરનો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયો। પુલ પર વહેતા પાણીમાંથી પસાર થતી વાન પણ તણાઈ ગઈ છે। પુલ પરથી પાણી વહેતું હોવા છતાં વાન ચાલકે જીવને જોખમમાં મૂકીને નદીના પ્રવાહમાંથી વાન પસાર કરી હતી અને આ સાથે જ ચાલક પણ તણાવા લાગ્યો। એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી વાહન ચાલકની શોધખોળ હાથ ધરાઈ છે। વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડામાં જે 4 થી 5 ઇંચ જેટલો વરસાદ થયેલો હતો અને તેની ઇફેક્ટના રૂપે આજે ખરેરા નદી પર કે જે વલસાડ તાલુકાના વાઘલધારા ગામમાં આવેલ છે તેના પુલ પર બપોરે 1 વાગે એક વેન ચાલક ગ્રામ્ય સ્વયંસેવકો દ્વારા એને રોકવામાં આવ્યા, તે છતાં પણ એણે જે ખોટું દુસ્સાહસ કરેલ છે અને એના લીધે એની વેન સાથે અકસ્માત થઈ ગયેલ છે। વેન પલટી ખાઈ ગયેલ છે અને હાલમાં એની શોધખોળ ચાલુ છે। વલસાડ જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસ એવા કપરાડા અને ધરમપુર તાલુકાઓમાં ભારે વરસાદને કારણે તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે। અત્યારે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વલસાડના વાગલધરા નજીકથી પસાર થતી ખરેરા નદીના દ્રશ્યો છે। ખરેરા નદી અત્યારે એ છે ભયજનક સપાટી વટાવી ગઈ છે। આને કારણે અહીંયા આગળ નદી પર બનાવવામાં આવેલો લો લેવલ કોઝવે છે એ ડૂબી ગયો છે। જોકે આવા સમયે તંત્રની ના છતાં પણ એક વાહન ચાલકે છે આવા નદીના ધસમસતા પ્રવાહમાંથી વાહન પસાર કરવાનો પ્રયાસ કરતા વાહન પલટી મારી ગઈ હતી અને આ નદીમાં તણાઈ છે। અત્યારે ઘટના સ્થળની ત્યારબાદ છે એનડીઆરએફની 2 ટીમો અહીંયા આગળ પહોંચી છે અને અહીંયા આગળ જે વાહન ચાલક નદીમાં તણાયો છે તેની શોધખોળ માટેના પ્રયાસો કરવામાં આવે છે। ઘટનાની ગંભીરતા જોતા વલસાડ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા આગળ સ્થળ પર પહોંચ્યા છે અને અહીંયા આગળ જે જિલ્લાના છે ડેપ્યુટી કલેક્ટરની સાથે સાથે એસડીએમ, મામલતદાર સહિત પોલીસના પણ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે। મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે। મળતી માહિતી મુજબ નાસિર શેખ નામનો એક વ્યક્તિ છે આ જે વાન છે એમાં વાનમાં હતો અને તે વાન સાથે તણાયા છે। અહીંયા આગળ ગામના સરપંચ આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું। બેન, આપનું નામ? દીપિકાબેન। દીપિકાબેન, શું ઘટના બની હતી?
અહીંયા આપણે નદીમાં છે ને વાન આવતી હતી, તો વાન આવી એટલે પાણી થોડાક વધી ગયા એટલે પાણીમાં વાન જતી રહી. પછી મેં આવીને 100 નંબરને ફોન કર્યો. પછી આ MDRF આવી ગયા, અધિકારો બધા આવી ગયા. પછી એમની શોધ ચાલુ કરી નાખી છે. કેટલા જણ હતા અંદર ને કોણ હતું ભાઈ, નામ જાણવા મળ્યું છે? હા, એમનું નામ નાસિરભાઈ ને એકલા જ હતા. કે સ્કૂલના છોકરાઓને ઉતારવા જતા હતા? ઉતારીને આવ્યા હતા. તો તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. ડોલવણમાં 3.7 ઇંચ, કુકરમુંડામાં 2.1 ઇંચ વરસાદ, વ્યારામાં પણ 1.2 ઇંચ, વાલોડમાં 1.6 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે વ્યારાના 5, સોનગઢના 2, ડોલવણ તાલુકાનો 1 મળીને 8 જેટલા પંચાયત વિભાગના રસ્તા પ્રભાવિત થયા છે. અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી. કોંગ્રેસ ધારાસભ્યએ કોર્પોરેશનના પ્રી મોન્સૂન પ્લાન પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે શહેરમાં દર વર્ષે નજીવા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. કોન્ટ્રાક્ટ એજન્સી નથી કરતી વ્યવસ્થિત કામગીરી. ખાસ કરીને અમદાવાદ શહેરના 7 ઝોનના અંદર વરસાદી પાણીની જે કેચપીટો છે, વરસાદી પાણીના નાળા છે, મેનહોલ છે કે ચેમ્બરો છે, તે દર વર્ષે સફાઈ કરવામાં આવે છે. આ વર્ષે જે પણ કોન્ટ્રાક્ટ જે કોઈ કંપનીને આપ્યો હોય તેણે હું સમજુ છું કે સફાઈ ન કરવાના કારણે નજીવા વરસાદના અંદર પણ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે. તો અમદાવાદના હાલ થયા છે 2.5 થી 3 ઇંચ જેટલો રાત્રે વરસાદ વરસ્યો અને અનેક વિસ્તારો પાણીની અંદર સમાઈ ગયા. તો કમર સુધીના પાણી ભરાયેલા, અનેક સોસાયટીમાં હજુ પણ પાણી ભરાયેલા છે. એ પાણી હજુ ઓસર્યા નથી. કડી અને વિસાવદર પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. 5 વાગ્યા સુધીમાં વિસાવદરમાં સરેરાશ 61% મતદાન થયું છે. કડીમાં સરેરાશ 54.59% મતદાન થયું છે. કડીમાં 1-2 માથાકૂટને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં શાંતિપૂર્ણ તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. મતદાનને લઈને રાજકીય પક્ષોએ કર્યા છે જીતના દાવા. ઈવીએમ સીલ કરાયા છે અને મતદારોએ પોતાનો જે પણ મૂડ હતો એ ઈવીએમમાં હવે સીલ કરી દીધો છે. જે પણ પક્ષ તેમને યોગ્ય લાગ્યા તેના તરફી તેઓએ મતદાન કર્યું છે. તો શાંતિપૂર્ણ રીતે આ મતદાન પૂર્ણ થયું છે. કડી અને વિસાવદર પેટા ચૂંટણી જેનું મતદાન પૂર્ણ થયું છે. તો 5 વાગ્યા સુધીમાં વિસાવદરમાં સરેરાશ 61% મતદાન નોંધાયું છે. કડીમાં સરેરાશ 54.59% મતદાન નોંધાયું છે. જોકે 6 વાગ્યા સુધીનો આંકડો હજુ આવવાનો બાકી છે.